ગઈકાલની રાત વિશ્વ માટે કયામતની રાત સાબિત થઈ. આજે આ કાર્યક્રમમાં હું તમારી સામે બે મોટા મુદ્દા લઈને આવ્યો છું. પહેલો મુદ્દો કે શું ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોતના સમાચાર બાદ દુનિયા વર્લ્ડ વોર 3 તરફ આગળ વધી રહી છે? અને બીજો મુદ્દો ધ ચાઇનીઝ કનેક્શન. કઈ રીતે ચીન પડદા પાછળ રહીને ઈરાનની મદદ કરી રહ્યું છે અને તે અમેરિકા અને ઇઝરાયલ માટે માથાનો દુખાવો બની ગયું છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ત્યારે આપણે જાણીશું કે છેલ્લા 12 કલાકમાં શું શું થયું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ યુદ્ધ માત્ર 4 અઠવાડિયા જ ચાલશે. જોકે ઇઝરાયલ હવે ઈરાની સ્ટેટ ટેલિવિઝન, શાળાઓ અને રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે. જોકે બીજી બાજુ ઈરાની નેતાઓ કહ્યું કે તેઓ લાંબા યુદ્ધ માટે તૈયાર છે અને અમેરિકી સૈન્ય મથકો તેમના નિશાના પર છે. જોકે એક તરફ ચીનના વિદેશ મંત્રી ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરે છે અને ચીને સ્પષ્ટ કર્યું કે તે ઈરાનની સંપ્રભુતા અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષામાં તેમની સાથે ઊભું છે. આપમાંથી ઘણા લોકો નહીં જાણતા હોય કે ઈરાનમાં ગાંધી નામની હોસ્પિટલ આવેલી છે, જે ભારત અને ઈરાનના ગાઢ સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે. ઇઝરાયેલે આ હોસ્પિટલ પર પણ હુમલો કર્યો છે. તે દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે હોસ્પિટલ હોય ત્યાં ઇઝરાયેલ બોમ્બ ફેંકી રહ્યું છે. હવે સવાલ એ છે કે વડાપ્રધાન મોદી હાલમાં જ ઇઝરાયલ ગયા હતા. આપણે બધા જાણીએ છીએ કે ઈરાન અને ભારતના સંબંધો ઘણા ગાઢ છે. માત્ર રાજનૈતિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ આપણા ઘણા સંબંધો મજબૂત છે. છતાંય ઇઝરાયલ આવી રીતે ઈરાનની હોસ્પિટલો અને શાળાઓ પર હુમલો કરી રહ્યું છે. તમે જુઓ તો માસૂમ બાળકોના મૃતદેહોના ટુકડા રસ્તા પર રખડાઈ રહ્યા છે. શું ભારત આ મુદ્દે મૌન તોડશે? ખામેનીના મોત પર હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કેમ નથી આવ્યું? ચીન ભલે જાહેરમાં શાંતિની વાતો કરે, પણ પડદા પાછળ તે ઈરાનનો સૌથી મોટો ટેકો છે. અહેવાલો છે કે ચીન ઈરાનને CM-302 એન્ટીશિપ મિસાઇલ આપી રહ્યું છે, જેથી અમેરિકી નૌસેનાને રોકી શકાય. ઈરાનના F-35 ફાઇટર જેટનો સામનો કરવા માટે ચીન HQ-9B રડાર સિસ્ટમ અને એર ડિફેન્સ ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. જાન્યુઆરી 2026થી ચીને ઈરાનમાંથી પશ્ચિમી સોફ્ટવેર હટાવીને પોતાનું સિસ્ટમ લગાવી દીધું છે, જેથી મોસાદ કે CIA સાયબર હુમલો ન કરી શકે. પ્રતિબંધો હોવા છતાં ચીન ઈરાન પાસેથી સતત તેલ ખરીદી રહ્યું છે, જેથી ઈરાન પાસે યુદ્ધ લડવા માટે પૈસાની અછત ન થાય. જોકે ટ્રમ્પ કહે છે કે યુદ્ધ માત્ર 4 અઠવાડિયા જ ચાલશે, પણ શું તે શક્ય છે? ડેટા કંઈક અલગ જ કહી રહ્યા છે. ઈરાન દરરોજ અંદાજે 460 ડ્રોન બનાવે છે. તેની પાસે 80,000થી વધુ ડ્રોનનો સ્ટોક છે. દર મહિને 300 બેલિસ્ટિક મિસાઇલનું ઉત્પાદન થાય છે. આંકડા દર્શાવે છે કે ઈરાન ઘૂંટણીએ તો નહીં જ આવે, તે લાંબી લડાઈ માટે તૈયાર હોવાનો દાવો પણ કરી રહ્યું છે. પ્રખ્યાત અમેરિકી અર્થશાસ્ત્રી જેફે સેચેએ એક ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ વાતચીતના રસ્તે નહીં આવે તો આ સંઘર્ષ રશિયા અને ચીનને પણ યુદ્ધમાં ખેંચી લાવશે. હાલ અમેરિકા એક સાથે 3 મોરચે લડી રહ્યું છે: ઈરાન, રશિયા, યુક્રેન અને ચીન. અને જો આવું શક્ય થશે તો અમેરિકા માટે આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ચીન એક વાણિયા જેવો દેશ છે કે તેનું ફોકસ માત્ર ને માત્ર બિઝનેસ પર ટકેલું છે. તે સીધું યુદ્ધ નહીં લડે, પણ ટેકનોલોજી અને હથિયારો આપીને અમેરિકાને થકવી નાખશે. અત્યારે દુનિયા એક એવા વળાંક પર ઊભી છે જ્યાં એક નાની ભૂલ પણ પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે. શું ભારત આ બાબતે મધ્યસ્થી કરશે કે પછી મૌન જ રહેશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.